છીએ, અહીંયા અવાજ કરવાની મનાઈ છે. જય શ્રી રામ ભાઈ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જશો. તમે બધા વિચારતા આ સૂટ બૂટ પહેરીને અમે ક્યાં નીકળ્યા છીએ? મેં સૂટ પહેર્યું હોય, આની જ નથી પહેર્યું, આને ગરમી થાય. અમે નીકળ્યા છીએ સંવિધાન પે ચર્ચા. આજે ડે 2 છે. ફટોફટ જઈએ હોલમાં, ઓડિટોરિયમમાં. તો ભાઈ ફિલહાલ આવ્યા છીએ આપણી કોલેજે, કારણ કે એટેન્ડન્સ અહીંયા દેવાની છે. આનો બેગ યાર કાલનો અહીંયા પડ્યો બિચારો, અને તારા બેગની ફિકર નથી થતી. હાલો ફટોફટ હવે ઓડિટોરિયમ હોલ બાજુ નીકળી ફટોફટ, કારણ કે અડધો ક્લાસની આગળ એવું છે. આજે યાર બધું બંધ છે. જો તો ખરી અમારા સ્ટાફ રૂમમાં બંધ હતું બધું. ડીન બીન કોઈ હતું જ નહીં આજે. કારણ કે સંવિધાન પે ચર્ચા છે ને, બધા ત્યાં હશે એટલે. તો ફટોફટ આપણે પણ ત્યાં પૂગીએ. આજે વાર શું ભાઈ, આજે સ્ટુડન્ટ નથી દેખાતા આટલા બધા કોઈ. આજે છે તો ફ્રાઈડે જ, પણ સ્ટુડન્ટ કોઈ દેખાતું નથી. ને અમારી કમિટીવાળા તો કોઈ દેખાતા જ નથી, કારણ કે બધા ઓડિટોરિયમ હોલમાં પૂગી ગયા છે. હા ભાઈ, આપણે જ વાહી નથી રહી ગયા. કાંઈ વાંધો નહીં, આપણે પાછળ બેહવા મળશે. કાંઈ વાંધો નહીં, આપણે પૂગીએ ફટોફટ. ગરમી તો જોતા આ સૂટ પહેરીએ એટલે ગરમી થાય ગજબ. ભાઈ તો પૂગી ગયા છીએ મંદિરે. ફટોફટ અહીંયાથી આગળ નીકળી મંદિરે. ભાઈ અત્યારે ભક્તિભાવ આજે જે આપણે ગેસ્ટ આવવાના છે અહીંયાથી જવાના છે. જો ક્યાં બોલતો રાજુભાઈ. તો ફિલહાલ તો ભાઈ અત્યારે એડમિન બ્લોકમાં આવી ગયા છીએ અને બેઠા છીએ થોડી વાર, કારણ કે હજી આપણો સેમિનાર ચાલુ થવાનો થોડીક વાર છે. મારે કંઈ બાયો આપણે શું નામ હતું, મારે બોનોફાઇડનું કામ હતું. તો મેમ આજે પણ નથી, કાલે પણ નહોતા, આજે પણ નથી. હવે ક્યારે આવે કીધું થશે અડધી કલાકનું, પણ હવે જોઈએ. મેમ આવી જાય તો સારું. બોનોફાઇડ મળી જાય તો એક કાસ પતે, બીજું કંઈ નહીં. એકવાર આ બોનોફાઇડ મળી જાય ને તો એક કામ પતી જાય. મેમ આવી નથી, મેમ આવી જાય એટલે બધું રેડી થઈ જાય. પણ હવે મેમ ક્યારે આવે? અડધી કલાકનું કીધું થશે, આવી જાય તો સારું. પણ અડધી કલાકમાં તમારો સેમિનાર ચાલુ થઈ જાય, એ વાંધો હોય. તો ભાઈ ફાઇનલી ઉપર પૂગી ગયા છીએ. અહીંયા બુટું કાઢવી પડશે. ઓકે રેહાન આપણે પૂગી ગયા છીએ. અહીંયા અવાજ કરવાની મનાઈ છે. તમને બતાવવાનું જારો હું છું, મારા મિત્રો છે બધા પૂગી ગયા છીએ. આગળ બતાડું ભાઈ, ये पूरा होल है और અહીંયા અવાજ કરવાની મનાઈ છે. અને બધી બાજુ શૂટિંગ થાય છે, બધી બાજુ બાઉન્સર ઊભા છે. મજાનો ઇવેન્ટ થઈ ગયો છે પૂરો. આવી ગયો છે લંચ બ્રેક, નીકળી ગયા છે હોસ્ટેલ બાજુ. હવે બસ થઈ હાલો તો ભાઈ ફટોફટ જઈએ હોસ્ટેલે, કારણ કે હવે તો ઇવેન્ટ છે ને બધું પતી ગયું છે, પૂરું થઈ ગયું. ફટોફટ તો ભાઈ ફાઇનલી પૂગી ગયા છીએ આપણા રૂમ ઉપર. ઓહો ભાઈ, કોટમાં જે ગરમી થાય ગજબ. ને એકતા ઉપરથી શરદી, હાલત ખરાબ થઈ ગઈ છે. તો હાલો આજનો સેશન તો પૂરો થઈ ગયો. હવે હજી 2 દિવસ છે લગભગ, 2 દિવસ સેશન છે. હા 2 દિવસ, હજી 2 દિવસ છે સેશન. તો કાલે ને પરમ દિવસ હજી જવું પડશે ને જોઈએ બાકી, ને તમને બતાડશું કે શું છે શું નહીં. આજના અમારા સ્પેશિયલ ગેસ્ટ હતા. આજના જે ગેસ્ટ હતા એ હતા આ હતા આજના ગેસ્ટ સંવિધાન પે ચર્ચામાં. તો બસ આજનું સેશન થઈ ગયું છે પૂરો અને આવી ગયા છે રૂમ ઉપર. હવે જરીક ફ્રેશ થઈ જઈએ આપણે. તો ભાઈ મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયા છીએ અને નીકળી ગયા છીએ બારે, કારણ કે મારે જવું છે કંઈક જમવા માટે. અહીંયા ભાઈ આજે મેસમાં બેકાર છે બધું, એટલે બારે જઈએ કંઈક જમતા આવીએ. અને બીજા બધા નથી આવતા, હું એકલો જ જાઉં છું. કારણ કે ભાઈ હવે એનું કારણ છે ભાઈ, શું કામ નથી આવતા ખબર નહીં. આપણે જઈએ મસ્ત મજાનું બારે જઈએ, રખડતા આવીએ અને જમતા આવીએ. બરાબર, હાલો જોડાયેલા લાગે તમે બધા. મસ્ત મજાનો સાંજનો ટાઈમ થઈ ગયો છે, નીકળી ગયો છું હું તો કંઈક જમવા માટે. મસ્ત આપણે જઈએ વ્રજમાં, મસ્ત કંઈક જમતા આવીએ ફટોફટ. મસ્ત મજાનું મેં ખાઈ લીધું છે અને નીકળી ગયો છું પાછો યુનિવર્સિટી બાજુ. હવે આખા રેસ્ટોરન્ટમાં હું જતો ખાલી, તમે આગળના ક્લિપમાં જોયું થશે જ. શું વાર લાગે આપણી કોલેજ અડધી કલાકનો રસ્તો છે બાપા ખાલી. ફટોફટ આવી ગયા આપણી યુનિવર્સિટીએ પાછા. હવે એન્ટર થઈ અને આપણા હોસ્ટેલ બાજુ નીકળીએ.